हमारे सोनल युवक मंडल के सभी सदस्यों के साथ बहुत ही सौहार्दपूर्ण प्रेम से वातावरण करके और आपके कुशल नेतृत्व में हमारा सोनल युवक मंडल आगे इस तरह से और प्रगति करता रहे। इसी तरह दिनेश जी गढ़वी साहब को बहुत ही विनम्रता से अनुरोध करना चाहूंगा कि मंच पर पधारें और हमारी सभा को संबोधित करें। जोरदार तालियों से स्वागत करें हमारे अध्यक्ष महोदय दिनेश जी गढ़वी साहब का। સોળમા સ્નેહ મિલન કાર્યક્રમ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભારી છું। સ્વાગત તો છે જ અહીંમાં પ્રાતસ્મરણીય વંદનીય દેવલમાનો ખરેખર 400 કે 500 કિલોમીટરથી અહીંયા આવવું અને આપણને એમની વાણીનો લાભ આપવો, આશીર્વાદ આપવા આજે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ। અહીંયા ઉપસ્થિત અમે સૌ માતાજી આપ શતાયુ થાઓ, આપના આશીર્વાદ હંમેશા પેઢીઓ દર પેઢીઓ અમને મળતા રહે। આપનો જન્મદિવસ અમે તો આજે જ મનાવ્યો છે અને આજે જ જન્મદિવસ છે આપનો। અમારા સોનલ યુવક મંડળની ટીમના એવા અહોભાગ્ય પણ છે કે ગયા વર્ષે તમે જન્મદિવસ માતાજીના ત્યાં આશ્રમમાં વેરાવળ અમે ઉજવ્યો હતો, અમે એના ભાગ લીધો હતો અને અમે ત્યાં પણ આશીર્વચન પામ્યા હતા। માતાજી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આમ 2-3 કાર્યક્રમો, આ ત્રીજો કાર્યક્રમ મારો છે એક પ્રમુખના હોવાના નાતે। પહેલા સ્વાગત પ્રવચનમાં હું ભાગ લેતો હતો, હવે કીધું સ્વાગત તો મારું હાથ જોડીને આપને હોય જ છે, પણ આભાર હું ના માનું તો એ મારી ભૂલ કહેવાય, ચૂક કહેવાય, એટલે આભાર વિધિ માટે જ હવે મેં મારું સ્થાન નક્કી કર્યું। દૂર દૂરથી આપ પધારો છો, અનેક ગામોમાંથી, અહીંયા વાવ થરાદના તમામ ગામોથી, અહીંયા મેવાડ, સિરોહી બધાથી આપ આ કાર્યક્રમમાં અચૂક ભાગ લો છો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ આ તબક્કે માનું છું। થોડી આ વખતને આપણને સૌને પરમ આદરણીય સીડી દેવલ સાહેબની ખોટ ચાલે છે। દેવલ સાહેબને અગત્યની મિટિંગો હોવાના કારણે એમને કાલે મને આટલા વડીલ હોવા છતાં એમને મને માફી માંગી કે દિનેશ મુझे आप दिल से माफ करो, मैं नहीं पहुंच पाऊंगा। मैं કહું સાહેબ હવે આપ તકલીફ ના લેતા, બાકી એમને 15 વર્ષ એમની હાજરી અહીંયા આપી છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા મહેમાન, આપ સૌ પરિચિત થયા, એમની વાણીનો આપણે લાભ લીધો। રાજેશ જીવા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હમણાં જ નવનિયુક્ત ઘનશ્યામભાઈ ગઢવી, ઓબીસી એટલે 52% વસ્તી ગુજરાતની અને એના અધ્યક્ષ, એ પણ એક ચારણ હોય એ પણ ગર્વની બાબત છે। પણ એમની પણ નાદુરસ્ત તબિયતના કારણે પોતે આવી નથી શક્યા। 2 પ્રદેશ પ્રમુખો આપણી જોડે છે, ઘનશ્યામભાઈનું મેં નામ લીધું ને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ એના ગુજરાત પ્રદેશના પ્રમુખ કૈલાસદાનજી પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજ બાખડે છે કૈલાસદાનજી સાથે એવા ઈસુદાનજી પણ આપણી વચ્ચે આજે છે। ઈસુદાનજીએ બહુ સરસ વાતો કરી સમાજને આગળ કઈ રીતના અને કઈ રીતે ટીવી ડિબેટમાં પણ એ પોતાનું સ્ટેન્ડ એક ચારણ તરીકે વધુ મહત્વ આપે છે। એ તો ઘણીવાર એન્કર એના માલિકનું જે એના ટીવીનો જે ડાયરેક્ટર હશે, ટીવી ચેનલના માલિક હશે એમના પૂરતી વાત કરતા, પણ એમને એમનું સ્ટેન્ડ હંમેશા ચારણ તરીકે જ રાખ્યું છે। અને એમને એમના વક્તવ્યમાં કીધું કે અમે ખોટા માણસોને પકડવા દોડતા નથી, પણ ખોટું કરવા તો નથી જ દેતા। આપણી વચ્ચે લાંબા સાહેબને ખૂબ, જશવંતભાઈને બહુ માણ્યા। અમારો દિલની ઈચ્છા હતી, ગઈ સાલ પણ અમે પ્રયાસ કર્યા હતા, પણ ક્યાંક વ્યસ્ત હતા અને ખરેખર ધન્ય થયા આજે આપની વાણીનો લાભ લઈને। ચારણી સાહિત્યના તો અમે ઘણા પુઅર વિદ્યાર્થી છીએ, પણ આપને સાંભળીએ એટલે ફરીથી પાછો એક જોશ ઉદ્ભવે છે દિલમાં અને એમ લાગે છે, ગર્વ થાય છે કે ના આ કુળમાં જન્મ લીધો છે, એટલે સૌભાગ્યશાળી તો છીએ જ। સાથે ઉપસ્થિત છે મનોજકુમાર ભારત। આ એક સોનલ યુવક મંડળની મહેનતનું આ એક મોરું અહીંયા બેઠા છે, એક માથું। એમને અહીંયા જ 12મા ધોરણમાં કે કોલેજમાં અહીંયા એમને સન્માનિત આપણે કર્યા હતા અને આજે યુપીએસસી સુધી એ પહોંચી શક્યા છે। આ તમામ યુવાનોને, અહીંયા દીકરીઓને પણ એક પ્રેરણારૂપી આ વાત છે। ઉપસ્થિત છે યુજીવીસીએલના એસી અને મારા ભાઈ
આદરણીય એલ.એ. ગઢવી સાહેબ, કેપી ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સુખદેવ કાકા, બચુ કાકા, આદરણીય મોમાઈભાઈ, ઘણી બધી વાતો થઈ ગઈ છે મંચ ઉપરથી. ખાલી આપ મહેમાન શ્રીઓ પધાર્યા છો એટલે એટલું ચોક્કસ કહીશ, સોનલ યુવક મંડળનો એના જન્મ પછીનો આ 16મા વર્ષમાં નિર્વિવાદ પ્રવેશ છે. અનેક સંગઠનો બનતા હોય છે, પણ પછી અંદરની કંઈક દોડ હોય છે, અંદરની કોઈક હોડ હોય છે, ને એ પછી આરંભે શુરા તો સારું ચાલી જ જાય છે, પણ પછી એના પ્રયોજનો અને પછી એના આયોજનો એટલા સારી રીતે આગળ નથી ચાલી શકતા. પણ અમાય લાંબા સાહેબ, અમારો એક સાર છે, એ ગીતાનો સાર છે, કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. સોનલ યુવક મંડળમાં મારી એક પણ ટીમ મેમ્બરે કર્મ સિવાય બીજી કોઈ વાતમાં પડ્યા નથી. અને પૂછ્યું હોય મને કે અમે સૌ બેઠા હોય તો એટલું જ વાત થતી હોય કે અમારે આ પ્રોગ્રામ હોય કે વર્ષ દરમિયાન જે કાર્યક્રમ હોય અમારે શું રોલ અદા કરવાનો છે, અમારું શું કામ રહેશે. અને આ અક્ષરશ અને સંપૂર્ણ ભાવ સાથે અમે અપનાવ્યું છે. અને 16મા વર્ષમાં અમારો પ્રવેશ છે. આવનારે પેઢીઓ દર પેઢીઓ સુધી સોનલ યુવક મંડળ આ જ રીતે પદાધિકારીઓ, આવનારા પેઢીઓ, આ બધી યુવાન પેઢીઓ બેઠી છે અને સંભાળીને આગળ ચાલતી રહેશે. આ મંચ તો ભૌતિક છે. આજે આ સિમેન્ટ ઈંટોનું છે. પહેલા અહીંયા બનતું હતું ત્યારે લાકડાનું સ્ટેજ બનતું હતું. પણ આની મૌલિકતા, આની ઉપરથી જે વક્તાઓએ, જે મહાનુભાવોએ, જે મહાન આત્માઓએ અહીંથી વાતો કરી છે, એના લીધે જ આ સભા મંડપમાં હજુ સુધી આશીર્વાદો આ કાર્યક્રમ કરીએ ત્યારે રેલાતા હોય છે. દીકરા દીકરીઓ મહેનત તો કરે જ છે. અહીંયાથી અમે પુરસ્કાર આપી શકીએ, ચોપડો આપીએ, સર્ટિફિકેટ આપીએ, કોઈ મોમેન્ટો આપીએ, પણ જે આપણે નથી જોઈ શકતા એવા આશીર્વાદ આઈમાં સોનલના, એવા આશીર્વાદ આદરણીય આપણા સૌ વડીલો જે લોકો અહીંયા મંચ ઉપર આવેલા છે આજ દિન સુધી, એમના આશીર્વાદ અહીંયાના રજકણોમાં છે. અને એના લીધે જ આ દીકરા દીકરીઓ એમની દરેક વ્યવસાયમાં જ્યાં પણ હોય ત્યાં તરક્કી કરે તે હું ચોક્કસપણે માનું છું અને વિશ્વાસ રાખું છું. ટોચની સંસ્થાઓમાં કે ગુજરાતમાં કે વિશ્વમાં કે ભારત દેશમાં સોનલ યુવક મંડળનું નામ થાય એવી અમારી કોઈ ખેવના નથી, એવી અમારી કોઈ ધારણા નથી, ને એવું અમારે કોઈ ધૈર્ય, એવી અમારી કોઈ એમ કે ગોલ અમે નથી રાખતા. પણ સોનલ યુવક મંડળમાંથી નીકળેલા તમામ એ ક્યાંક ટોચ ઉપર જાય એ અમારો ચોક્કસપણે અમારો મૂળભૂત પાયો છે. અને અમે એના માટે જ કાર્યરત છીએ. મંચને અનેક લોકોએ શોભાવ્યું છે. જેમ વાત થઈ ગઈ મારા પિતા સ્વર્ગીય બી.કે. ગઢવી સાહેબની, ભાઈ મારા મુકેશભાઈની, દેવલ સાહેબની, આ બધા સૌ આવ્યા. જે લોકો આજે આપણી પાસે એટલો વિદ્વાન મંચ છે અને જે કંઈ આશીર્વચન આપણને મળતા રહે છે એનાથી જ આ જાગૃત છે અને જીવંત છે. બાકી હું પણ મારા સ્વભાવ મુજબ, મને બી મંડળના મારા તમામ ટીમ મેમ્બર્સ એવા મળ્યા છે. બાકી સ્વર્ગીય ઇન્દિરાજી એવું કીધું છે કે માનવ સમુદાયના બે મોટા ભાગ પાડી શકાય. એક ભાગ છે કામ કરનારાનો અને એક ભાગ છે જસ્ટ લેનારાનો. અને એમાં પાછી એવું સૂચન પણ છે એમનું કે પહેલા ભાગમાં રહેજો, ત્યાં હરીફાઈ નહીવત છે. જસ્ટ લેવા વાળા ભાગમાં બચ જજો, નગર મરી જાવ. અને આ મેં મારા જીવનમાં અપનાવ્યું છે. અને આજે થોડું ઘણું કંઈક મળ્યું છે કે મેળવ્યું છે, એના અનેક કારણો પણ છે. પણ એનું મૂળભૂત કારણ કર્મશીલ હોવાના લીધે પણ છે. યુવક મંડળ, સોનલ યુવક મંડળ પણ આજે દરેક લોકો ચાહના રાખે છે અને દરેક લોકો ફાળાથી લઈ અને આર્થિક અને શારીરિક રીતે ઘસારો રાખે છે. એનું કારણ સોનલ યુવક મંડળમાં વિશ્વાસ છે. અને વિશ્વાસ માત્ર ને માત્ર કર્મથી આવ્યો છે. એટલે આપણે કદાપી એ ભૂલવાનું નથી. આપણે હંમેશા કર્મશીલ કામ કરતા રહેવાનું છે. સમાજનો ઉત્થાન તો એની રીતે થતો જ જશે. વર્ષો પહેલા અહીંમાં સોનલે જ્યારે વિચાર્યું હોય કે આ બધી બદીઓની વાતો કરીએ, આ બધી અંધશ્રદ્ધાઓની વાતો કરીએ, ચોક્કસપણે સમાજમાં ઘણી બદીઓ છે, પણ અમે એમાં 15 વર્ષથી એમાં માઇન્ડ અમારું મગજ નથી ખરાબ કર્યું. અમે માત્ર ને માત્ર પોઝિટિવ દિશામાં, એક સકારાત્મક દિશામાં ચાલ્યા છીએ. અને સકારાત્મક દિશા માત્ર ને માત્ર શિક્ષણ આપી શકે છે. અને ચોક્કસપણે એવું માનું છું કે જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધશે તેમ તેમ આપોઆપ બધું દૂર થતું જશે. વર્ષમાં એકવાર આ કાર્યક્રમ થાય છે. બહુ સુંદર મજાનો કાર્યક્રમ થાય છે. દીકરા
તમે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે, સાથે ભોજનનું પણ થાય છે અને આ રીતે એક મેળાવડો થાય જેથી કરી પરિચિત થતા જઈએ, વર્ષમાં એકવાર મળતા રહીએ. તો અમારો આ મૂળભૂત હેતુ જે છે હવે સિદ્ધ થતો જાય છે, સર થયો છે. આપ સૌ લાંબા સમયથી બેઠા છો, માતાજીને પણ પ્રસ્થાન કરવાનું છે. પ્રમુખની જેમ અવધેશજી હમણાં બધા વાત કરતા હતા, જિલ્લા પ્રમુખ બનવું એ નાની બાબત નથી, આપણો સમાજ નાનો છે. પણ કદાચ સ્વર્ગીય પી.કે. ગઢવી સાહેબે એક અધ્યક્ષ થઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખથી આગળ પ્રયાણ કર્યું હતું. એ છત્રછાયા 2005માં અને 2013માં આપણી ઉપરથી ઉઠી ગઈ અને આપણે 2005માં તો એક ભૂકંપ આવ્યો હતો, પણ મુકેશભાઈએ સંભાળી રાખીને પછી 2013માં તો આપણે ચોક્કસપણે અનાથ થઈ ગયા. પણ છતાંય લડતા ઝઘડતા અત્યારે પરિબળો સામે અહીંયા આવ્યા છીએ. છત્રછાયા છીનવાઈ ગઈ છે, પણ છત્રીનો હાથો જડ્યો છે મને. હવે આની હળીઓ અને કાપડ જડી જાય તો છત્રી પાછી છે, નહીં તો આ હાથોય ટેકા તરીકે ગેડિયા સ્વરૂપે આપણા માટે ઘણો કામ આવશે, એટલું ચોક્કસપણે માનું. આપ સૌનો દૂર દૂર ત્યાં પધારેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ અંતઃકરણથી આપનું સ્વાગત છે, અંતઃકરણથી આભાર માનું છું. ફરીથી આદરણીય મારા કાકા પી.કે. ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા વર્ષે ભોજન આપણે એમના તરફથી લેવાનું છે. અનેક લોકોએ એમનો સહકાર પણ આપ્યો છે, અનેક લોકો સહકાર આપતા રહ્યા છે. અને જયારે આ એક વાત થઈ હતી, મારે વાત મિસ થઈ ગઈ. લોકરક્ષકની પરીક્ષામાં જે દીકરા દીકરીઓ આવ્યા હતા, જે કચ્છ, મુન્દ્રા એ બાજુથી માંડવી ઘણા દૂર દૂરથી અહીંયા આવ્યા હતા, અમને લાભ લીધો. અહીંયા અમે આમાં કશું જ નથી કર્યું, એ લોકોએ લાભ લીધો એટલે અમે ગૌરવાન્વિત થયા છીએ. અને એ લોકોએ લાભ લીધો એટલે આમાં આપેલા તમામ દાતાઓનો પૈસો એ ખરેખર જાગી ઉઠ્યો, એ ફળ્યું. પરીક્ષાઓમાં આજે માતાજીને પ્રાર્થના કરીએ કે વધુ ને વધુ આપણા બાળકો એમાં સિલેક્ટ થાય, વધુ ને વધુ નોકરીઓ પામે. આજ સાથે મારી વાત પૂરી કરું છું. આઈમાં સોનલને વંદન કરું છું, આઈમાં દેવલને વંદન કરું છું. આપ સૌને ફરીથી અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય સોનલ.